ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં આપણે એક શ્લોક ને એક પાઠ એવી રીતે ચાલુ કરીએ છીએ. તો ગદ્ય વિભાગમાં 11મો પાઠ છે દ દ ઇતિ દ દ એમ, એની શરૂઆત કરી રહ્યા છીએ. વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન ઉપનિષદ છે, એટલે વૈદિક સાહિત્યમાં છેલ્લું છે એ ઉપનિષદ છે. ઉપનિષદ સાહિત્ય એક તરફ ગંભીર તત્વચિંતન માટે પ્રસિદ્ધ છે, ત્યાં બીજી તરફ નાના નાના સરસ આખ્યાનો દ્વારા ઉપદેશ આપવા માટે પ્રથમ પ્રસિદ્ધ છે. પ્રસ્તુત પાઠ બૃહદારણ્યક ઉપનિષદમાં આવતા એક સુપ્રસિદ્ધ આખ્યાનના આધારે સંપાદિત કરવામાં આવ્યું છે, એટલે કે લેવામાં આવ્યું છે. પૃથ્વી ઉપર રહેલો માનવ સમૂહ આકૃતિ વગેરેને કારણે સામાન્ય રીતે જોવામાં આવે તો એક સરખો લાગે, પણ જો સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો આ માનવ સમૂહ ત્રિવિધ રૂપમાં વહેંચાયેલો છે, 3 પ્રકારમાં વહેંચાયેલો જોઈ શકાય છે. કેટલાક માણસો ઇન્દ્રિયોના દમનથી દૂર રહે છે, ઇન્દ્રિય જેમ ઈચ્છે તેમ તે વર્તવા તૈયાર રહે છે. કેટલાક લોકો પોતાની પાસે ઘણી બધી સાધન સામગ્રી હોવા છતાં એનું કંઈ જ દાન કરતા નથી, સમજતા નથી. જ્યારે કેટલાક લોકો દયા વગર, એટલે કે માનવીય ભાવનાનો આદર કરવામાં માનતા નથી. આ પ્રકારના લોકોને પ્રજાના કષ્ટની કે તકલીફની કોઈ પ્રતીતિ હોતી નથી અને કંઈક પડી જ ન હોય એમ. આ ત્રણેય પ્રકારના માનવ સમૂહ માટે પ્રજાપતિ બ્રહ્માએ જે એક વર્ણનો ઉપદેશ આપ્યો છે તે છે દ. વિશ્વ સાહિત્યમાં કદાચ આટલો નાનો અને વ્યાપક, એટલે કે મોટો ઉપદેશ જડે એમ નથી. ઉપનિષદમાં ભલે આ ઉપદેશ દેવ, માનવ અને દાનવને લાગુ પાડવામાં આવ્યો હોય, પણ વર્તમાન સંદર્ભે એને વિશ્વમાં વસતા માનવ માત્રને લાગુ પાડવાનો છે. એ પ્રમાણે સમગ્ર માનવ સમાજ જો દમન, દાન અને દયાનો ઉપાસક બની જાય તો ઘણી બધી સમસ્યાનું નિરાકરણ આપોઆપ જ થઈ જાય છે. એટલે કે છે કે પહેલાંના જમાના તો દેવ, દાનવ અને મનુષ્ય માટે લાગુ પાડવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે આ દ છે એ ઉપદેશાત્મક શબ્દ છે, માનવ માત્રને લાગુ પાડવામાં આવ્યો છે. એટલે કે માનવ માત્ર તેનું અનુકરણ કરવાનું છે. દમન કરવું, દાન કરવું અને દયા રાખવી, આ 3 વસ્તુઓ જો પોતાના જીવનમાં લાવે તો ઘણી બધી સમસ્યાઓ છે એમ જ ઉકેલી શકાય છે, અથવા તો સમસ્યાઓ આવતી જ નથી. જોઈએ આપણે પાઠ સ્વરૂપે કેવી રીતે દ દ એવો ઉપનિષદ છે, ઉપનિષદમાંથી લઈ અને કેવો એને ઉપદેશ આપ્યો છે. સૌથી પહેલાંનું વાક્ય છે હું સંસ્કૃતમાં બોલીશ, શબ્દનો અર્થ બોલીશ અને પછી સંસ્કૃત આખું સંસ્કૃતનું વાક્ય છે એ હું બોલીશ. ઉપનિષત્સુ સંવાદરૂપેણ અતિવ મનોહરા ઉપદેશાઃ શોભન્તે. ઉપનિષદોમાં સંવાદરૂપેણ એટલે સંવાદરૂપે, અત્યંત એટલે અત્યંત વધારે, મનોહરાઃ એટલે મનોહર, મનને ગમે એવા ઉપદેશો શોભે છે. ઉપનિષદોમાં સંવાદરૂપે અત્યંત મનોહર ઉપદેશો છે એ શોભે છે. અત્ર બૃહદારણ્યક ઉપનિષદ પંચમાધ્યાયમ દ્વિતીય બ્રાહ્મણે સ્વપુત્રાન પ્રતિ પ્રજાપતેઃ યહ ઉપદેશ ઉપલભ્યતે સ અત્ર પ્રસ્તુતયત. જોકે આ વાક્ય છે તમને સહેલાઈથી આવડી જાય એવા છે. અત્ર બૃહદારણ્યકોપનિષદ, એટલે કે અહીં બૃહદારણ્યક ઉપનિષદમાંથી પંચમ અધ્યાય એટલે કે 5મા અધ્યાયમાં દ્વિતીય બ્રાહ્મણે એટલે કે બ્રાહ્મણ નામનો જે ગ્રંથ છે તેમાંથી બીજા બ્રાહ્મણ ગ્રંથમાંથી સ્વપુત્રાન એટલે પોતાના પુત્રો પ્રત્યે જે ઉપદેશ પ્રજાપતિ, એટલે અહીંયા પ્રજાપતિ બ્રહ્મા, પ્રજાના પાલક બ્રહ્માએ પોતાના પુત્રો પ્રત્યે જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તે અહીં પ્રસ્તુતયતે એટલે કે રજૂ કરવામાં આવ્યો છે. પેલું પેરેગ્રાફ છે એમાં જોઈએ. પ્રજાપતે ત્રયઃ પુત્રાઃ દેવાઃ મનુષ્યાઃ અસુરાઃ ચ આસન. દેવો, મનુષ્ય અને અસુરો પ્રજાપતિના 3 પુત્રો હતા. ત્યાંથી શરૂઆત કરી, અથવા પ્રજાપતિને દેવ, મનુષ્ય અને અસુર એવા 3 પુત્રો હતા. તેસુ દેવાઃ પ્રજાપતિ પ્રથમ પાર્થિતવંત યદ અસ્મભ્યઃ હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. સૌથી પહેલાં છે એ દેવો છે એ પ્રજાપતિ પાસે આવે છે, પ્રાર્થના કરી પહેલાં પ્રજાપતિને, એને પાર્થિતવંત એટલે કે પ્રથમ પ્રાર્થના કરી, યત અસ્મભ્ય જે અમારા માટે હિતકારકમ એટલે કલ્યાણકારક હોય તે, અક્ષરમ એટલે વર્ણનો, ઉપદિશતુ એટલે ઉપદેશ આપો. આમ તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિએ દ આ પ્રમાણે કહ્યું. એને ભગવાન પાસે પ્રાર્થના કરી કે અમને હિતકારક અક્ષરનો ઉપદેશ આપો, એટલે પ્રજાપતિ છે, બ્રહ્મા છે, તેને દ એમ કહ્યું. અર્થાત દામ્યત ઇતિ, દામ્યત એટલે દમન, ઇન્દ્રિયો નિગ્રહ કરવો, ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો, ઇન્દ્રિયોનું દમન કરવું. દેવાઃ સંયમ કુર્વન્તુ ઇતિ પ્રજાપતિ ઉપદેશઃ.
આમ આનો ઉપદેશ એ થાય છે, એ પ્રમાણે છે કે દેવો સંયમ રાખો એવો પ્રજાપતિનો ઉપદેશ છે. યતો હિ દેવાનામ કૃતે બહવો ભોગા સુલભા સંતિ. આમ તો ખરેખર, હિ એટલે ખરેખર, દેવાનામ કૃતે એટલે દેવો માટે ઘણા ભોગ વિલાસો એને સરળતાથી મળી જાય એમ છે. સાધનો છે એ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે, જે માગે તે મળી જાય દેવોને. તો અતએવ પ્રજાપતિ ઉપદિષ્ટવાન યહ ઇયમ સ્વભાવતઃ અદાન્તાઃ અતઃ યુષ્માભિદાન્તે ભામ્યમ ઇતિ. આથી જ પ્રજાપતિએ એમને ઉપદેશ આપ્યો છે કે તમે બધા અતએવ પ્રજાપતિ ઉપદિષ્ટવાન યમ સ્વભાવતઃ તમે બધા સ્વભાવથી જ અદાંતા એટલે અજિતેન્દ્રિય છો. અતઃ આથી તમારે યુષ્માભી દાંતે ભામ્યમિતિ એટલે દમનશીલ બનવું જોઈએ. ભામ્યતિ એટલે બનવું જોઈએ, દાંતે એટલે દમનશીલ, અદાતા એટલે અજિતેન્દ્રિયો છો. એની ઇન્દ્રિયો પર જે કાબુ મેળવી શકતા નથી એવા, પોતાને જે કંઈ સુલભ સરળતાથી ભોગવિલાસના સાધનો છે એને સરળતાથી મળી જાય છે એટલા માટે. એટલે તમે એમ કીધું છે કે દમનશીલ બનવું જોઈએ. પછીનો પેરેગ્રાફ છે તતઃ મનુષ્ય ભગવંત પ્રજાપતિ પાર્થિત્વન. ત્યાર પછી મનુષ્યએ ભગવાન પ્રજાપતિ પાસે પ્રાર્થના કરી. અસ્મકમ કૃતે અપી હિતકારમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. અમારા માટે પણ હિતકારી એટલે કે કલ્યાણકારી અક્ષરનો ઉપદિશતુ એટલે ઉપદેશ આપો. તદા પ્રજાપતિ ત્યારે પ્રજાપતિએ દ ઇતિ પ્રોક્તવાન દ એમ બોલ્યા, દ એમ કહ્યું. અર્થાત દત્ત ઇતિ અથવા દાન આપો. અસ્યામ આશય, અસ્યામ પ્લસ આશય એટલે આનો આશય છે, આનો હેતુ આ મુજબ છે. મનુષ્ય સ્વભાવતઃ લુબ્ધા સંતિ. મનુષ્ય સ્વભાવથી લુબ્ધ એટલે લોભી હોય છે. મનુષ્યનો સ્વભાવ છે, અત્યારે પૃથ્વી પર જે કંઈ મનુષ્ય છે એનો સ્વભાવ મોટાભાગે લોભી હોય છે. અતઃ આથી તે દાનમ કુર્વંતુ ઇતિ પ્રજાપતિ ઉપદેશ. આથી તેઓ દાન કરે એવો પ્રજાપતિ ઉપદેશ આપે છે. જો ઓને કીધું કે ઇન્દ્રિયો પર કાબુ મેળવો, અને એમ કીધું કે લોભી સ્વભાવ છે એટલે એને એમ કીધું કે તમે દાન કરો. તતઃ ત્યાર પછી અસુરઃ ભગવંત પ્રજાપતિ પાર્થિત્વન. અસુરો છે, દાનવો છે, ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે આપ અસ્મભ્ય હિતકારમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. અમને પણ હિતકારી કલ્યાણકારી અક્ષરનો ઉપદેશ આપો, હિતકારી અક્ષરનો ઉપદેશ આપો. ત્યારે તદા પ્રજાપતિએ દ એવો વર્ણ કહ્યો, ઇતિ પ્રોક્તવાન દ એવો વર્ણ છે એ બોલ્યા. અર્થાત દયધ્વમ ઇતિ અથવા તો દયા કરો. અસુરો છે હંમેશા ક્રૂર હોય છે, સ્વભાવના ઘાતકી હોય છે, એટલે એને એવું કીધું કે તમારે દયા રાખવાની છે મનુષ્યો ઉપર, સામાન્ય વ્યક્તિઓ ઉપર, વૃદ્ધ કે બાળકો ઉપર. મનુષ્ય સ્વભાવ અસ્મભ્ય હિતકારકમ અક્ષરમ ઉપદેશતું. અમને પણ હિતકારી અક્ષર છે એનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. ત્યારે પ્રજાપતિ દ એમ બોલી. અર્થાત દયધ્વમ ઇતિ અથવા દયા રાખો. અસ્યમ આશય આનો આશય છે અસુરા સ્વભાવતયો ક્રૂરઃ હિંસાદીપરાહ સંતિ. આનો આશય આમ છે દાનવો સ્વભાવથી જ ક્રૂર અને હિંસા વગેરે દોષ કરનારા હોય છે. તેથી તેઓ અતઃ તે દાનમ કુર્વંતુ ઇતિ પ્રજાપતિ ઉપદેશ અંત તે પ્રાણીસુ દયા કુર્વંતુ ઇતિ પ્રજાપતિ ઉપદેશ. આથી તે પ્રાણીઓ ઉપર દયા કરે એવો પ્રજાપતિનો ઉપદેશ છે. ત્યાર પછીનો છે તતઃ એટલે ત્યારબાદ પ્રજાપતિ ઉવાચ એટલે કે પ્રજાપતિ છે બ્રહ્માએ કહેલી વાત છે તે બોલે છે. તદેત દેવો દેવી વાગ્નુવંતી. આ જ દેવી વાણી બોલે છે, અનુકરણ કરે છે. વાગ્નુવંતી દ ઇતિ દ એમ. દામ્યત દત્ત ને દયધ્વમ ઇતિ દમન કરવું, દાન કરવું અને દયા રાખવી. એતત્રય શિક્ષેત દમન દાનમ અને દયમ ઇતિ. દમન, દાન અને દયા ત્રણ શીખવા જોઈએ. દરેક મનુષ્યએ દાન કરવું, દમન કરવું અને દયા રાખવી, આ ત્રણ વસ્તુઓ છે એને શીખવી જોઈએ. તદેવ એતત્રય હિતમ ઇચ્છતા જનેન અનુષ્ઠેયમ ઇતિ ઉપદેશસ્ય સારમ બોધવ્યમ. તે જ આ ત્રણ હિતની કામના કરતા મનુષ્યએ આચરવા જોઈએ એવો ઉપદેશનો સાર જાણવો.
બોધવ્યમ એટલે જાણવા જોઈએ. વસ્તુતઃ માનવા હેવ ઉત્તમ ગુણોપેતા દેવાહ લોભપરાયણા મનુષ્યાહ હિંસાથી દોષ દૂષિતા ચ રાક્ષસાહ ભવંતી. હકીકતમાં તો ઉત્તમ ગુણોથી યુક્ત, ત્યાંથી શરૂઆત કરી, ઉત્તમ ગુણોપેતા એટલે કે ઉત્તમ ગુણોથી યુક્ત એવા મનુષ્ય જ દેવો છે. જેનામાં સારા એવા ગુણ રહેલા છે તે ઉત્તમ પ્રકારના દેવો ગણવામાં આવ્યા છે. જે દેવો છે લોભમાં રત રહેતા માનવો, હિંસા વગેરે દોષોથી દૂષિત થયેલા. પછી એવું કીધું છે લોભપરાયણા મનુષ્યા હિંસાદી દોષી દૂષિતા, એટલે કે છે જે વ્યક્તિઓ છે એ લોભ કરે છે અને આવા દોષોથી પાપોથી દૂષિત થયેલા એ જ અસુરો છે, એ જ રાક્ષસો કહેવામાં આવે છે. અતઃ મનુષ્ય યથા પ્રકૃતિ યથા કાલમ દકારાર્થમ સ્વીકૃત્ય ઉત્તમેવી ભાવ્ય ઇતિ ભાવ. અતઃ એટલે આથી મનુષ્યએ યથા પ્રકૃતિ એટલે કે સ્વભાવ મુજબ, યથા કાલમ એટલે સમય પ્રમાણે, દકારાર્થમ સ્વીકૃત્ય દ વર્ણનો અર્થ સ્વીકારીને, ઉત્તમે એટલે ઉત્તમ શ્રેષ્ઠ, ભાવ્યમ ઇતિ ભાવ બનવું એવો ભાવ અહીં આ પાઠમાં રહેલો છે. દ ઇતિ એવા પાઠનો અર્થ છે દયા રાખવી, દમન કરવું અને દાન કરવું. ઉત્તમ પ્રકારના ગુણો જેમાં રહેલા છે તે દેવ જ છે. અને જે મનુષ્યમાં લોભ અને હિંસાથી જે વ્યક્તિઓ પાપ આચરે છે તે વ્યક્તિઓ અસુરો જ રહેલા છે. દેવ, દાનવ અને અસુરો આ ત્રણ પ્રકારનું અહીંયા જ વર્ણન જોવા મળે છે. મનુષ્યના સ્વભાવમાં જ જોવા મળે છે. એટલે દરેક વ્યક્તિએ દયા રાખવી, દમન કરવું અને દાન કરવું એવો વર્ણ છે. એક અક્ષર ઉપરથી ઘણા બધો મોટો ઉપદેશ છે એ આ પાઠમાં આપવામાં આવ્યો છે.